હેલો સૌને નમસ્કાર। આ વિડિયોમાં આપણે મોડ્યુલ વિશે શીખવાના છીએ। તો મોડ્યુલમાં ઊંડા જવા પહેલા ચાલો પહેલા સમજીએ કે શું છે। નો અર્થ છે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ અને નામ પરથી જ સમજાય છે કે આખું મોડ્યુલ ગ્રાહકો સાથેના સંબંધો સંભાળવા અને વિકસાવવા માટે છે। હવે આ મોડ્યુલમાં આપણે શીખીશું કે લીડ્સ કેવી રીતે મેનેજ કરવી, ગ્રાહકો સાથે સંબંધો કેવી રીતે બનાવવા અને જાળવવા, અને એક જ ગ્રાહક માટે અનેક સંપર્કો કેવી રીતે સંભાળવા નું વિશાળ શ્રેણીની સુવિધાઓ અને વિકલ્પો આપે છે, અને આપણે દરેકને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ અહીં અલાઇન બુક્સ સોફ્ટવેરમાં જ શોધીશું। તો ચાલો ભાગથી શરૂઆત કરીએ। હવે તમે જોઈ શકો છો કે મોડ્યુલમાં અહીં અનેક વિકલ્પો આપવામાં આવ્યા છે, અને જેમાંથી સૌથી પહેલો વિકલ્પ છે મેનેજ લીડ। આ છે લીડ ડેશબોર્ડ। સોફ્ટવેરમાં આપણે જે પણ પ્રોસ્પેક્ટ અથવા લીડ ઉમેરીએ છીએ તે સીધા આ ડેશબોર્ડ પર દેખાશે। પરંતુ લીડ બનાવતા પહેલા આપણે પહેલા પ્રોસ્પેક્ટ બનાવવો જરૂરી છે। પ્રોસ્પેક્ટ મૂળભૂત રીતે ગ્રાહકની માહિતીનો એક ભાગ છે જે આપણે લીડમાં રૂપાંતરિત કરી શકીએ તે પહેલા સોફ્ટવેરમાં ભરવી જરૂરી છે। પ્રોસ્પેક્ટ બનાવવા માટે તમે ટોચ પર ઉપલબ્ધ વિકલ્પ જોઈ શકો છો। પ્રોસ્પેક્ટ માસ્ટરમાં આપણે તમામ ગ્રાહક વિગતો એકત્ર કરી શકીએ છીએ। આપણી પાસે જે વિગતો છે તે અહીં ઉલ્લેખ કરીશું। ઉદાહરણ તરીકે આપણે ગ્રાહકનું નામ, સંપર્ક વ્યક્તિનું નામ નોંધી શકીએ છીએ। તે એક જ વ્યક્તિ છે કે અલગ વ્યક્તિ છે। જો તમારી પાસે કોઈ વધારાની માહિતી હોય જેમ કે નંબર, પાઇન નંબર અથવા તેમનો ટર્નઓવર હોય તો તમે તે પણ અહીં ભરી શકો છો। પણ સ્પષ્ટતા માટે આ વિગતો ફરજિયાત નથી। તમે અહીં પ્રોસ્પેક્ટ માસ્ટરમાં શક્ય તેટલી વધુ માહિતી ભરી શકો છો। હવે અહીં મહત્વનો ભાગ છે ફોન નંબર। હંમેશા યાદ રાખો, ફોન નંબર ફરજિયાત ફીલ્ડ છે। તો જ્યારે પણ તમે કોઈ પ્રોસ્પેક્ટ બનાવો ત્યારે અહીં સંપર્ક નંબર જરૂરથી ઉલ્લેખો, કારણ કે જ્યારે તમે આ પ્રોસ્પેક્ટને લીડમાં રૂપાંતરિત કરશો ત્યારે ગ્રાહક સાથે સંકલન કરવા માટે તમને આ ફોન નંબરની જરૂર પડશે। તો હા, ફોન નંબર સંપૂર્ણપણે જરૂરી છે। હવે આ સિવાય આપણે અન્ય વિગતો પણ નાખી શકીએ છીએ જેમ કે સરનામું, ઈમેલ આઈડી, વેબસાઇટની વિગતો, અને જો જરૂરી હોય તો ગ્રાહકના બેંકની વિગતો પણ। જ્યારે પ્રોસ્પેક્ટ માસ્ટરમાં બધી જરૂરી વિગતો દાખલ થઈ જાય પછી આપણે પ્રોસ્પેક્ટને સેવ કરીએ છીએ। પ્રોસ્પેક્ટ બનાવ્યા પછી આપણે પ્રથમ સંચાર પગલા તરફ આગળ વધીએ છીએ। મૂળભૂત રીતે આપણે ગ્રાહક સાથે સંપર્ક કરીએ છીએ અને આ પ્રારંભિક સંવાદ દરમિયાન આપણે ગ્રાહકની જરૂરિયાતો વધુ સારી રીતે સમજીએ છીએ। જ્યારે આપણે તેમની જરૂરિયાતો સમજીએ છીએ ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ અને પ્રોસ્પેક્ટને લીડમાં રૂપાંતરિત કરીએ છીએ। તો પ્રોસ્પેક્ટને લીડમાં રૂપાંતરિત કરવું ખૂબ જ સરળ છે। અહીં ક્રિએટ લીડ વિકલ્પ આપવામાં આવ્યો છે, તેના પર ક્લિક કરો। અહીં તમને પ્રોસ્પેક્ટ ડ્રોપડાઉન મળશે। અગાઉ બનાવેલા પ્રોસ્પેક્ટ યાદીબદ્ધ હશે। તમે જે પ્રોસ્પેક્ટને લીડમાં રૂપાંતરિત કરવા માંગો છો યાદીમાંથી પસંદ કરી શકો છો। આ ખરેખર ખૂબ સરળ છે। તો એકવાર તમે જે પ્રોસ્પેક્ટને લીડમાં રૂપાંતરિત કરવા માંગો છો તે પસંદ કરો પછી તમે જોશો કે ઘણા વધારાના ફીલ્ડ્સ દેખાશે જે તમને આ લીડ વિશે વિગતવાર માહિતી મેળવવાની ક્ષમતા આપે છે। ચાલો આ ફીલ્ડ્સને એક પછી એક સમજી લઈએ। જો તમારી પાસે આ પ્રોસ્પેક્ટ માટે કોઈ અનન્ય રેફરન્સ નંબર હોય તો તમે તેને અહીં દાખલ કરી શકો છો। તમે કેમ્પેઇન ટ્રેકિંગ વિગતો દાખલ કરવા માટેના વિકલ્પો પણ જુઓ છો, જેમ કે સોર્સ, મીડિયમ, કેમ્પેઇન નામ અને ક્રિએટિવ આઈડી। આ મહત્વપૂર્ણ કેમ છે? આજે આપણે અનેક માર્કેટિંગ કેમ્પેઇન ચલાવીએ છીએ જેમ કે ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન, યુટ્યુબ, ફેસબુક પર, અને આ કેમ્પેઇનમાંથી આપણને વિવિધ પૂછપરછ મળે છે। તો આ ફીલ્ડ્સ તમને ચોક્કસપણે ટ્રેક કરવામાં મદદ કરે છે કે લીડ ક્યાંથી આવી છે। પછી ચર્ચા નોંધો દાખલ કરવા માટેનું એક ફીલ્ડ છે। ગ્રાહક સાથે તેમની જરૂરિયાતો અંગે તમે જે કંઈ ચર્ચા કરી હોય તે બધું તમે અહીં લખી શકો છો। આ નોંધો ફોલોઅપ કરતી વખતે અથવા લીડને બીજા ટીમ સભ્યને સોંપતી વખતે ખૂબ જ ઉપયોગી થાય છે। આગળ છે બિઝનેસ સેક્ટરનું ફીલ્ડ। કારણ કે ગ્રાહકો વિવિધ ઉદ્યોગોમાંથી આવી શકે છે,
જેમ કે કન્સ્ટ્રક્શન, ફાર્મા અથવા ગ્રોસરી રિટેલ, તમે અહીં સંબંધિત બિઝનેસ સેક્ટર સ્પષ્ટ કરી શકો છો અને જો તે યાદીમાં ન હોય તો તમે પ્લસ કીનો ઉપયોગ કરીને સરળતાથી નવું ઉમેરી શકો છો. પછી આપણા પાસે પ્રોડક્ટ રેવન્યુ કેટેગરી છે. અહીં તમે ગ્રાહક કયા પ્રકારનું કામ કરે છે અને તેમની આવક કઈ રીતે આવે છે તે નિર્ધારિત કરો છો. તમે તે પ્રોડક્ટ બ્રાન્ડ પણ પસંદ કરી શકો છો જેમાં તેઓ રસ ધરાવે છે. જો લીડને આંતરિક ટીમ સભ્ય અથવા પાર્ટનર દ્વારા રેફર કરવામાં આવી હોય તો પાર્ટનર ફિલ્ડ છે જ્યાં તમે તે વ્યક્તિને મેપ કરી શકો છો. અલાઇનબુક્સમાં પહેલેથી જ બનાવેલા બધા યુઝર્સ અથવા કર્મચારીઓ અહીં ઉપલબ્ધ રહેશે, જેથી તમે તેમને સરળતાથી પસંદ કરી શકો છો. હવે સંપર્ક વિગતો તરફ આગળ વધીએ. તમે ટેકનિકલ અને કોમર્શિયલ સંપર્ક વ્યક્તિઓ ઉમેરી શકો છો. ઘણા સંપર્કોને હેન્ડલ કરવા માટે આ ફોર્મ ખરેખર ખૂબ જ લવચીક છે. હવે આવે છે એક ખૂબ જ મહત્વપૂર્ણ ફીચર, કોલર ડેટા. દરેક સેલ્સ વિભાગમાં સામાન્ય રીતે વરિષ્ઠ સ્ટાફ અથવા સેલ્સ હેડ્સ હોય છે, જે તેમની ટીમની લીડ્સ પર નજર રાખે છે. કોલર ડેટા વિભાગમાં, તમે લીડ ઓનર સિવાય એક અથવા વધુ વ્યક્તિઓને પણ એ લીડ માટે લૂપમાં રાખી શકો છો, જેમાં લીડ ઓનર એ લીડ માટે મુખ્ય જવાબદાર વ્યક્તિ રહેશે. હા, ઓનર હંમેશા એક જ હોય છે, પણ કોલર ડેટામાં અનેક લોકોનો સમાવેશ કરી શકાય છે, જે એ લીડને સપોર્ટ કરે છે અથવા ફોલો અપ કરે છે. હવે ચાલો સ્ટેજ અને સબસ્ટેજ વિશે વાત કરીએ. આ લીડ ટ્રેકિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તમારા બિઝનેસ પ્રોસેસના આધારે, તમે કસ્ટમ સ્ટેજીસ બનાવી શકો છો જેમ કે પ્રારંભિક કોલ, ડેમો આપવામાં આવ્યો, ફોલોઅપ શેડ્યુલ થયો અને તેથી આગળ. સબસ્ટેજીસથી તમે વધુ વિગતવાર ટ્રેકિંગ મેળવી શકો છો. આ બનાવવું ખૂબ જ સરળ છે. તમારા કસ્ટમ એન્ટ્રીઝ ઉમેરવા માટે ફક્ત પ્લસ બટનનો ઉપયોગ કરો. અમે પાસે નેક્સ્ટ એક્શન ડેટ પણ છે, જે તમને બતાવે છે કે આ લીડ સાથે આગળનું પગલું ક્યારે લેવું જોઈએ. તમે આગળના પગલાં સંબંધિત નોંધો પણ ઉમેરી શકો છો. કરન્સી. હા, જો તમારો ગ્રાહક $, ભારતીય રૂપિયા કે અન્ય કોઈપણ કરન્સીમાં વ્યવહાર કરે છે, તો તમે અહીં તે સ્પષ્ટ કરી શકો છો. તમે અપેક્ષિત ડીલ વેલ્યુ અને અપેક્ષિત ક્લોઝર તારીખ પણ દાખલ કરી શકો છો, જે સેલ્સ ફોરકાસ્ટિંગમાં મદદ કરે છે. આગળ વધીએ તો, અહીં ઘણા ઉપયોગી ચેકબોક્સ છે, જેમ કે એક્ઝિસ્ટિંગ બિઝનેસ કસ્ટમર, સ્ટ્રેટેજિક અકાઉન્ટ, પબ્લિક સ્ટાન્ડર્ડ, ઇનહાઉસ કમ્યુનિટી, ડિલિવરી પાર્ટનર, રિક્વાયર્ડ ડિલિવરી પાર્ટનર, એલાઇન્ડ. આ ફિલ્ડ્સ તમને ગ્રાહકની પ્રોફાઇલને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે અને વધુ મજબૂત રિપોર્ટિંગ અને સેગમેન્ટેશન માટે સહાયરૂપ થાય છે. હવે, જો તમારો ગ્રાહક કોઈ ખાસ પ્રોડક્ટમાં રસ ધરાવે છે તો શું? તમે અહીં તે પ્રોડક્ટ પસંદ કરી શકો છો અથવા ઉમેરી શકો છો. અને હા, જો તમારી પાસે આ ગ્રાહક કે પ્રોડક્ટ સંબંધિત કોઈ સપોર્ટિંગ દસ્તાવેજો હોય, તો અહીં એટેચમેન્ટ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જ્યારે બધી જરૂરી વિગતો પૂરી થાય, ત્યારે આગળ વધો અને લીડ સેવ કરો. સેવ કર્યા પછી, તમે તમારું ડેશબોર્ડ રિફ્રેશ કરો અને બસ, નવી લીડ તરત જ તમારા લીડ ડેશબોર્ડ પર દેખાશે. બરાબર છે. આગળ વધીએ. આપણે સફળતાપૂર્વક લીડ બનાવી છે, તો આગળનું પગલું છે ગ્રાહક સાથેની ઇન્ટરેક્શન મેનેજ કરવી. આમાં ફોલોઅપ્સ, ટાસ્ક્સ શેડ્યુલ કરવી અને અપોઇન્ટમેન્ટ્સ મેનેજ કરવી સામેલ છે. ચાલો જોઈએ કે કેવી રીતે પ્લાન કરવું. જો તમે ડેશબોર્ડ જુઓ, તો દરેક લીડની બાજુમાં એક એરો કી છે. તે પર ક્લિક કરો, અને તમને ઘણા વિકલ્પો જોવા મળશે, જેમ કે અપડેટ ડિટેલ્સ, વ્યૂ ડિટેલ્સ અને વધુ. ચાલો, સૌપ્રથમ કમ્યુનિકેશન લોગ અપડેટ કરીને શરૂ કરીએ. કમ્યુનિકેશન વિકલ્પ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે, તમારો સેલ્સપર્સન ગ્રાહક સાથે ફોલોઅપ કરી રહ્યો છે, લીડ ક્લોઝ થવામાં સમય લાગી શકે છે, અને ફોલોઅપ્સ દિવસમાં અનેક વખત થઈ શકે છે, કદાચ 2 વાર, 3 વાર અથવા તો 10 વાર. તો તમે કેવી રીતે ટ્રેક કરો? અહીં કમ્યુનિકેશન અપડેટ વિન્ડોમાં, તમે ફોલોઅપનો મોડ લોગ કરી શકો છો, જેમ કે ફોન કોલ, ઈમેઇલ કે મુલાકાત, સ્ટેટસ, જેમ કે કોલ કનેક્ટ થયો કે નહીં, અને પછી તમે રિમાર્ક પણ ઉમેરી શકો છો. ઉદાહરણ તરીકે, ડેમો આપવામાં આવ્યો, પ્રપોઝલ શેર કરવામાં આવ્યું, વગેરે. સિલેક્ટ પર ક્લિક કરો, અને બસ. અને અહીં મહત્વનો ભાગ છે. દરેક વખતે તમે ગ્રાહક સાથે વાત કરો ત્યારે અહીં કમ્યુનિકેશન અપડેટ કરવાનું ખાતરી કરો. શા માટે?
કારણ કે જ્યારે તમે વ્યૂ ડિટેલ્સ પર જશો ત્યારે તમને એ લીડનો આખો ઇતિહાસ, કમ્યુનિકેશન અને ઇન્ટરેક્શન્સ એક જ જગ્યાએ દેખાશે. આ તમને સ્પષ્ટતા આપે છે કે કોણે ફોલોઅપ કર્યું, ક્યારે ઇન્ટરેક્શન થયું, શું રિમાર્ક્સ હતા, કયો સંપર્કનો મોર ઉપયોગ થયો અને કનેક્શન સફળ થયું કે નહીં. તો હા, કમ્યુનિકેશન લોગ્સ અપડેટ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ચાલો ટાસ્ક વિશે વાત કરીએ, જેમ કે ડેમો શેડ્યુલ કરવી, દસ્તાવેજો મોકલવા અથવા ફોલોઅપ માટે રિમાઇન્ડર સેટ કરવું. આ જ વિન્ડોમાં તમને જનરેટ ટાસ્ક નામનું એક વિકલ્પ જોવા મળશે. ધારો કે તમે તમારી લીડ સાથે કેટલાક દસ્તાવેજો શેર કરવા માંગો છો. માત્ર જનરેટ ટાસ્ક પર ક્લિક કરો. પછી વિષય દાખલ કરો, જેમ કે ડોક્યુમેન્ટ શેરિંગ. ટાસ્કનો પ્રકાર પસંદ કરો. તમે પ્લસ કીનો ઉપયોગ કરીને તમારા પોતાના કસ્ટમ પ્રકાર પણ બનાવી શકો છો. ટાર્ગેટ તારીખ પસંદ કરો, કારણ કે દરેક ટાસ્ક આજે જ કરવો જરૂરી નથી, બરાબર? તો તમે આ ટાસ્કને આવતીકાલે અથવા આગામી અઠવાડિયે માટે પણ શેડ્યુલ કરી શકો છો. જોઈએ તો સમય પણ પસંદ કરો. સિસ્ટમ આપમેળે ટાસ્ક ઓનરને લીડ ઓનર આધારે નિર્ધારિત કરશે, પણ જો જરૂર હોય તો તમે સહયોગીઓ પણ ઉમેરી શકો છો. પછી પ્રાથમિકતા પસંદ કરો, નીચી, મધ્યમ અથવા ઊંચી. જો જરૂરી હોય તો તમે ફાઇલ અથવા દસ્તાવેજ પણ જોડાવી શકો છો. બધું થઈ જાય પછી માત્ર ટાસ્ક સેવ કરો. હવે ટાસ્ક વિન્ડો બંધ કરો અને ડેશબોર્ડ પર પાછા આવો. તમે જુઓ કે ટાસ્ક અહીં ખુલ્લા સ્ટેટસ સાથે દેખાશે. હવે અહીં એક સામાન્ય પ્રશ્ન છે, તમારી ટીમને કેવી રીતે ખબર પડશે કે આજે, આવતીકાલે અથવા પછી માટે કયા ટાસ્ક શેડ્યુલ છે? જવાબ છે એક્ટિવિટી મેનેજમેન્ટ. હા, મોડ્યુલમાં એક વિભાગ છે જેને એક્ટિવિટી મેનેજમેન્ટ કહેવામાં આવે છે. આ એક શક્તિશાળી ડેશબોર્ડ છે જે તમને દૈનિક ટાસ્ક અને અપોઇન્ટમેન્ટ્સ એક જ જગ્યાએ મેનેજ કરવાની સુવિધા આપે છે. તે પર ક્લિક કરો અને તમારી ખુલ્લી ટાસ્ક અને અપોઇન્ટમેન્ટ્સ અહીં યાદી દેખાશે. તમે ટાસ્કને લક્ષ્ય તારીખ, ટાસ્ક સ્ટેટસ અથવા આજે, આવતીકાલે કે આ મહિને શેડ્યુલ થયેલા ટાસ્કના આધારે ફિલ્ટર કરી શકો છો. ઉપરના ભાગે ફિલ્ટર ટેબ્સ છે, જેમ કે પેન્ડિંગ ટાસ્ક, પોસ્ટેડ ટાસ્ક વગેરે. અને અહીં એક ખરેખર રસપ્રદ ફીચર છે. જમણી બાજુએ કેલેન્ડર છે. જો તમે કોઈ અપોઇન્ટમેન્ટ બુક કરો, તો તે આપમેળે અહીં તારીખ અને સમય પ્રમાણે દેખાશે, જેને જોવું અને ટ્રેક કરવું સરળ છે. ચાલો માનીએ કે કોઈ ટાસ્ક પૂર્ણ થઈ ગયો છે. હવે શું? તમે ટાસ્કની બાજુમાં આવેલા એક્શન બટન પર જાઓ, નોંધ ઉમેરો, જેમ કે દસ્તાવેજ મોકલ્યો, સ્ટેટ્સને કમ્પ્લીટેડ અથવા કેન્સલ્ડ પર અપડેટ કરો અને સેવ ક્લિક કરો. સેવ કર્યા પછી, જો તમે વિન્ડો રિફ્રેશ કરો, તો ટાસ્ક ઓપન લિસ્ટમાંથી ગાયબ થઈ જશે, કારણ કે હવે તે પૂર્ણ તરીકે ચિહ્નિત થઈ ગયું છે. પછી તમે મેનેજ લીડ વિન્ડોમાં જઈ શકો છો. લીડ વ્યૂ રિફ્રેશ કરો અને વ્યૂ ડિટેલ્સ ચકાસો. તમે જોઈ શકો છો કે હવે ટાસ્ક સ્ટેટસ કમ્પ્લીટેડ થઈ ગયો છે. આ ટાસ્ક ટ્રેકિંગ ફીચર ઉપયોગી છે. આ તમને ઓપન, પૂર્ણ રદ થયેલા ટાસ્ક મેનેજ કરવામાં મદદ કરે છે અને ખાતરી કરે છે કે ચૂકી ન જાય. અને હા, તમે એ જ પ્રક્રિયા અપોઇન્ટમેન્ટ ઉમેરવા માટે પણ અનુસરી શકો છો. અહીં એડ અપોઇન્ટમેન્ટ વિકલ્પ ઉપલબ્ધ છે. તે પર ક્લિક કરો અને બધી વિકલ્પો ટાસ્ક ક્રિએશન સ્ક્રીન જેવી જ હશે. તમે મીટિંગની તારીખ નક્કી કરી શકો છો, સમયગાળો સેટ કરી શકો છો, નોંધ અને ભાગીદારો ઉમેરો. તો હા, અપોઇન્ટમેન્ટ મેનેજ કરવું એટલું જ સરળ છે જેટલું ટાસ્ક મેનેજ કરવું. હવે આપણે લીડ બનાવી, ગ્રાહક સાથે ફોલો અપ કર્યું, આપણા ટાસ્ક અને અપોઇન્ટમેન્ટ મેનેજ કર્યા, તો પછી શું થાય છે? સામાન્ય રીતે, આ બધા ઇન્ટરેક્શન પછી, ગ્રાહક તમને ક્વોટેશન આપવા માટે કહી શકે છે અને ક્યારેક તેઓ તેને ક્વોટેશન, પ્રોફોર્મા અથવા એસ્ટિમેટ તરીકે ઉલ્લેખ કરી શકે છે, પણ મૂળભૂત રીતે એ બધું એક જ છે. હવે, અલાઇન બુક્સમાં ક્વોટેશન અથવા એસ્ટિમેટ જનરેટ કરવું ખૂબ જ ઝડપી છે. તમે ત્યાં જનરેટ એસ્ટિમેટ નામનું વિકલ્પ જોઈ શકશો. એ પર ક્લિક કરો અને અહીં છે મજા આવતી વાત. સોફ્ટવેર આપમેળે બધી લીડની વિગતો ખેંચી લે છે, એટલે તમને બધું ફરીથી ભરવાની જરૂર નથી. ફક્ત એકવાર બધી માહિતી ચકાસી લો. જ્યારે બધું યોગ્ય લાગે ત્યારે તમે ક્વોટેશન પ્રિન્ટ કરી શકો છો અને સરળતાથી ગ્રાહક સાથે શેર કરી શકો છો. આ ક્વોટેશન આપવા માટેના સૌથી ઝડપી અને અસરકારક રસ્તાઓમાંનું એક છે, એ પણ સીધા વિભાગમાંથી.
હા, અને આ જ છે કે તમારું ક્વોટેશન ફોર્મેટ કેવું દેખાશે. તમે તેને PDF તરીકે ડાઉનલોડ કરી શકો છો અને ઈમેઇલ, વોટ્સએપ અથવા તમારી પસંદગીના કોઈપણ માધ્યમથી શેર કરી શકો છો. તો એક નાનકડો રીકેપ. જનરેટ એસ્ટિમેટ વિકલ્પનો ઉપયોગ કરીને તમે ઝડપથી લીડને ઔપચારિક ક્વોટેશનમાં રૂપાંતરિત કરી શકો છો. હવે ચાલો બલ્ક અપડેટ્સ વિશે વાત કરીએ. ધારો કે તમે કોઈ લીડ માટે સહયોગી માલિકને અપડેટ બદલવા માંગો છો, તો દરેક લીડને એડિટ કરવાની જરૂર નથી. અમે માટે શોર્ટકટ્સ આપ્યા છે. લીડ પર સહયોગી વ્યક્તિને નિમણૂક કરવા અથવા બદલવા માટે મોડિફાઈ કોલેબરેટર વિકલ્પનો ઉપયોગ કરો. એ જ રીતે, નવા લીડ ઓનરને નિમણૂક કરવા માટે મોડિફાઈ ઓનરનો ઉપયોગ કરો. માત્ર યાદીમાંથી સંબંધિત યુઝરને પસંદ કરો અને બદલાવ સેવ કરો. આ સરળ પણ ઉપયોગી વિકલ્પો છે, ખાસ કરીને જ્યારે ટીમની જવાબદારીઓ બદલાય ત્યારે બલ્ક ચેન્જ માટે. ચાલો તમારી લીડ જર્નીમાં આગળના તર્કસંગત પગલાં વિશે વાત કરીએ. તમે ક્વોટેશન આપી દીધું છે, ગ્રાહક આગળ વધવા સંમતિ આપી રહ્યો છે. તેઓ ખરીદી ઓર્ડર મોકલી રહ્યા છે. એનો અર્થ એ છે કે તેઓ સેલ્સ ઓર્ડર કન્ફર્મ કરવા તૈયાર છે. આ તબક્કે હવે લીડ ક્લોઝ કરવાનો સમય આવી ગયો છે. તો તમે એ કેવી રીતે કરશો? સારી રીતે, એ જ લીડ રેકોર્ડ પર જાઓ અને અપડેટ લીડ સ્ટેટસ પર ક્લિક કરો. અહીં તમને થોડા વિકલ્પો મળશે. ક્લોઝડ, વન ક્લોઝડ, લોસ્ટ હોલ્ડ. તમારી લીડના પરિણામના આધારે યોગ્ય સ્ટેટસ પસંદ કરો. પછી, જો જરૂરી હોય તો સ્ટેજ અને સબસ્ટેજ અપડેટ કરો અને અંતે સેવ કરો. એકવાર લીડને ક્લોઝડ માર્ક કરાય, પછી તે તમારી મુખ્ય લીડ ડેશબોર્ડ પર દેખાશે નહીં. લીડ હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે અથવા લોસ્ટ ક્લોઝ થઈ ગઈ છે. હજુ વધુ છે. સ્ક્રીનના ટોચે, તમે લીડ સ્ટેટસ ફિલ્ટર જોઈ શકશો. આ ફિલ્ટરનો ઉપયોગ કરીને, તમે માત્ર ઓપન લીડ્સ, ક્લોઝડ, લોસ્ટ લીડ્સ, ક્લોઝડ, વોન લીડ્સ અથવા એ પણ જોઈ શકો છો જે હોલ્ડ પર છે. તો હા, આ તમને સ્પષ્ટ અને ઝડપી રીતે બતાવે છે કે તમારી લીડ્સ કયા સ્ટેજમાં છે. હવે એક વધુ વસ્તુ છે જે હું તમને બતાવવા માંગુ છું. ડિફોલ્ટ રૂપે, તમે તમારી લીડ્સને ટેબ્યુલર ફોર્મેટમાં જુઓ છો, જેમાં ડેટા કોલમ્સમાં ગોઠવાયેલું હોય છે. પણ અહીં કાર્ડ વ્યૂ પણ ઉપલબ્ધ છે. માત્ર કાર્ડ વ્યૂ બટન પર ક્લિક કરો અને UI બદલાઈ જશે. હવે તમે દરેક લીડને કાર્ડ તરીકે જોઈ શકશો, જે તમને તમારી લીડ્સનું વધુ દૃશ્ય અને સંક્ષિપ્ત દર્શન આપે છે. તમે તમારી વર્કફ્લો માટે જે લેઆઉટ વધુ યોગ્ય લાગે તે પસંદ કરી શકો છો, પછી ભલે તે કોલમ વ્યૂ હોય કે કાર્ડ વ્યૂ. તો આ રીતે મેનેજ લીડ ફંક્શનલિટી પૂર્ણ થાય છે. હવે સુધી આપણે શું શીખ્યા તેનું સારાંશ આપું તો, આપણે પ્રોસ્પેક્ટ બનાવ્યો, તેને લીડમાં રૂપાંતરિત કરી, સંચાર વિગતો નોંધાવી, ટાસ્ક અને અપોઇન્ટમેન્ટ્સ બનાવ્યા, કોટેશન અથવા અંદાજ તૈયાર કર્યો અને અંતે લીડ બંધ કરી. અમે એક્ટિવિટી મેનેજમેન્ટ પણ આવરી લીધું અને શીખ્યા કે તમામ ફોલોઅપ્સ, ટાસ્ક્સ અને મીટિંગ્સ કેવી રીતે ટ્રેક કરવી. બરાબર છે. આગળ વધીએ તો, ચાલો અલાઇનબુક્સની એક ખૂબ જ શક્તિશાળી ફીચર વિશે વાત કરીએ, અને એ છે ઇન્ડિયમર્ટ ઇન્ટિગ્રેશન. તો, જો તમારો બિઝનેસ ઇન્ડિયમર્ટ પર રજિસ્ટર્ડ છે, તો તમારા માટે ખાસ સુવિધા છે, કારણ કે અમે ઇન્ડિયમર્ટ અને અલાઇનબુક્સ વચ્ચે સીધી ઇન્ટિગ્રેશન ઓફર કરીએ છીએ. તમને બતાવું કે આ કેવી રીતે કામ કરે છે. આ તમને મોડ્યુલમાં ઇન્ટિગ્રેશન વિભાગ હેઠળ મળશે. માત્ર ઇન્ડિયમર્ટ ઇન્ટિગ્રેશન પર ક્લિક કરો અને આ ખૂબ જ સરળ છે. તમારે માત્ર તમારું ઇન્ડિયમર્ટ એકાઉન્ટ અલાઇનબુક્સ સાથે રજિસ્ટર કરવું છે. એકવાર આ થઈ જાય પછી, તમે તમારા બધાના લીડ્સ સીધાના મોડ્યુલમાં ડાઉનલોડ કરી શકો છો. હા, હવે તમારે દરેક પ્રોસ્પેક્ટ અથવા લીડને મેન્યુઅલી બનાવવાની જરૂર નથી. આ ઇન્ટિગ્રેશનથી, ઇન્ડિયમર્ટ દ્વારા જનરેટ થયેલા બધા લીડ્સ આપમેળે તમારા સોફ્ટવેરમાં આવી જશે. આ ઝડપી છે, અસરકારક છે, અને ઘણો સમય અને મહેનત બચાવે છે. હવે માનો કે તમારી પાસે ઇન્ડિયમર્ટ નથી, પણ તમારી પાસે કોઈ બીજું સ્રોત છે, જેમ કે સ્પ્રેડશીટમાં ઘણા બધા પ્રોસ્પેક્ટ અથવા લીડ રેકોર્ડ્સ છે. આ સ્થિતિમાં, અલાઇનબુક્સ એક્સેલ ફાઇલ્સનો ઉપયોગ કરીને બલ્ક ઇમ્પોર્ટ ફીચર પણ આપે છે. આ રીતે કામ કરે છે. તમને એક્સેલ ઇમ્પોર્ટ વિકલ્પ મળશે. તે પર ક્લિક કરો, અને તમે પ્રોસ્પેક્ટ્સ માટે આપેલ ફોર્મેટ ડાઉનલોડ કરી શકો છો. આ ફોર્મેટમાં હશે, અને તમારે ફક્ત ફાઇલમાં દર્શાવેલા કોલમ્સમાં તમારો ડેટા દાખલ કરવો છે.
ઉદાહરણ તરીકે નામ, ફોન નંબર, ઈમેલ, સરનામું જેવા ફિલ્ડ્સ. શીટમાં બધું સ્પષ્ટ રીતે આપેલું છે. તમે તમારો ડેટા યોગ્ય રીતે ભરી લો ત્યારે ફક્ત ઇમ્પોર્ટ વિકલ્પનો ઉપયોગ કરીને ફાઇલને ફરીથી માં અપલોડ કરો અને બસ. તમારા પ્રોસ્પેક્ટ્સ અને લીડ્સ બલ્કમાં બનાવાઈ જશે. હા, અમે પ્રોસ્પેક્ટ અને લીડ બંને પ્રકારના ઇમ્પોર્ટને સપોર્ટ કરીએ છીએ. જો તમે લીડ વિભાગમાં જશો તો ત્યાં પણ ડાઉનલોડ ફોર્મેટ અને ઇમ્પોર્ટ વિકલ્પો મળશે. તો તમે લીડ્સમાંથી ડાઉનલોડ કરો કે એક્સેલ દ્વારા અપલોડ કરો. અલાઇન બુક્સ તમને સંપૂર્ણ રીતે કવર કરે છે. આ એક ઉત્તમ સમય બચાવતી સુવિધા છે, ખાસ કરીને એ બિઝનેસ માટે જે અનેક પ્લેટફોર્મ્સ પરથી લીડ્સ મેળવે છે અથવા જૂનો ડેટા સિસ્ટમમાં લાવવા માંગે છે. બરાબર છે, હવે આગળ વધીએ. ચાલો હવે મોડ્યુલની રિપોર્ટિંગ ક્ષમતા શોધીએ. કારણ કે એકવાર તમે અનેક લીડ્સ, પ્રોસ્પેક્ટ્સ, ટાસ્ક્સ અને કોમ્યુનિકેશન્સ હેન્ડલ કરવાનું શરૂ કરો ત્યારે તમને ચોક્કસ અને સ્પષ્ટ માહિતી જરૂર પડશે. તો એ માટે ચાલો રિપોર્ટ્સ વિભાગમાં જઈએ. મોડ્યુલની અંદર રિપોર્ટ્સ પર ક્લિક કરો અને પછી મોર રિપોર્ટ્સ પસંદ કરો. થોડું નીચે સ્ક્રોલ કરો અને તમને રિપોર્ટ્સ નામનો એક ખાસ વિભાગ જોવા મળશે. ચાલો હું તમને અહીં શું ઉપલબ્ધ છે તે બતાવું. અહીં પ્રોસ્પેક્ટ માસ્ટર રિપોર્ટ છે, જેમાં બનાવેલા બધા પ્રોસ્પેક્ટ્સની યાદી મળે છે. લીડ રજિસ્ટર છે, જ્યાં તમે તમારી દરેક લીડ જોઈ શકો છો. ટાસ્ક રજિસ્ટર, અપોઇન્ટમેન્ટ રજિસ્ટર, કમ્યુનિકેશન લોગ અને લીડ એનાલિસિસ રિપોર્ટ્સ છે, જે તમને સંક્ષિપ્ત માહિતી આપે છે. આ દરેક રિપોર્ટ્સમાં શક્તિશાળી ફિલ્ટર્સ આપવામાં આવ્યા છે. તમે તારીખ, લીડ સ્ટેટસ, સ્ટેજ અને અન્ય શરતો પ્રમાણે ફિલ્ટર કરી શકો છો, જે રિપોર્ટ પર આધાર રાખે છે. હવે માનો કે તમે આ ડેટાને વિશ્લેષણ કે મેનેજમેન્ટને રિપોર્ટ કરવા એક્સપોર્ટ કરવા માંગો છો. એ બહુ સરળ. માત્ર એક્સેલ એક્સપોર્ટ બટનનો ઉપયોગ કરો અને તમારો ડેટા સ્પ્રેડશીટ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે. જો તમને પ્રિન્ટ કરવા યોગ્ય વર્ઝન જોઈએ તો પીડીએફ પ્રિન્ટ વિકલ્પ પણ ઉપલબ્ધ. અહીં એક રસપ્રદ વાત છે, રિપોર્ટ વિન્ડોમાંથી તમે રિપોર્ટ તમારી ટીમને ઈમેલ કરી શકો છો. મેલ આઇકન પર ક્લિક કરો, પ્રાપ્તકર્તાનું ઈમેલ સરનામું દાખલ કરો અને મોકલી દો. તમે રિપોર્ટ વોટ્સએપ પર શેર કરી શકો છો. તમે મીટિંગમાં હોવ, રિમોટલી કામ કરતા હોવ કે મુસાફરીમાં હોવ, તમારો ડેટા હંમેશા ઉપલબ્ધ અને શેર કરી શકાય એવો છે. આ જ રીતે અહીં લીડ એનાલિસિસ રિપોર્ટ પણ ઉપલબ્ધ છે. આ રિપોર્ટ તમારા તમામ લીડ્સનો સંક્ષિપ્ત અવલોકન આપે છે. તમે સરળતાથી ફિલ્ટર્સ લાગુ કરી શકો છો, જેમ કે તારીખ પ્રમાણે, જેથી તમે ચોક્કસ ડેટા જોઈ શકો. આ રિપોર્ટ લીડ સ્ટેટ્સના આધારે માહિતી દર્શાવશે, એટલે કે લીડ્સ બંધ છે, ખુલ્લી છે કે અન્ય કોઈ પણ સ્ટેજમાં છે. અમારી પાસે અપોઇન્ટમેન્ટ રજિસ્ટર અને ટાસ્ક રજિસ્ટર પણ છે, જ્યાં તમે તમામ નિર્ધારિત ટાસ્કનું વિગતવાર વિશ્લેષણ કરી શકો છો. આ ઉપરાંત કમ્યુનિકેશન લોગ પણ ઉપલબ્ધ છે, જેનાથી તમે તમારી ટીમે ગ્રાહકો સાથે કરેલા તમામ ઇન્ટરેક્શન જોઈ શકો છો. આ બધી માહિતી રિપોર્ટિંગ વિભાગમાં સરળતાથી ઉપલબ્ધ છે. આગળ હવે આપણે એક વધુ ખૂબ જ ઉપયોગી ટૂલ તરફ આગળ વધીએ, સંપર્ક વ્યવસ્થાપન. આ તમારા ગ્રાહકો, વિક્રેતાઓ, યુઝર્સ અને કર્મચારીઓ સાથે જોડાયેલા રહેવા માટે ખરેખર ઉપયોગી છે. તો સંપર્ક મેનેજરમાં જાઓ. અહીં તમને માસ્ટર પ્રકારોમાંથી તમારા સંપર્કો, ગ્રાહકો, વિક્રેતાઓ, કર્મચારીઓ અને યુઝર્સ. અહીંથી તમે બલ્ક એસએમએસ મોકલી શકો છો, પ્રમોશનલ સંદેશાઓ શેર કરી શકો છો, જન્મદિવસ કે વાર્ષિકોત્સવ શુભેચ્છાઓ મોકલી શકો છો. જો તમે બધા સંપર્કોને એક સાથે કંઈક મોકલવું હોય તો બલ્ક મોડનો ઉપયોગ કરો. જો એ કંઈક વ્યક્તિગત હોય, જેમ કે જન્મદિવસની શુભેચ્છા, તો તમે એકને પણ મોકલી શકો છો. હવે જમણી બાજુએ મોર ઓપ્શન મેનુ છે. અહીંથી તમે તમારા સંપર્કને ઈમેલ કરી શકો છો, એસએમએસ મોકલી શકો છો, વોટ્સએપ કરી શકો છો અથવા તેમના સંપર્ક વિગતો સાથે લેબલ પણ પ્રિન્ટ કરી શકો છો. માનો કે તમે કોઈને ભૌતિક ભેટ મોકલવી હોય અને જો તમે નવો સંપર્ક ઉમેરવા માંગતા હો તો માત્ર કોન્ટેક્ટ બુક પર જાઓ, પેજ પર ક્લિક કરો અને વિગતો ભરો. અહીં એક મજાની વાત પણ છે, નીચે તમે એક ફિલ્ટર વિભાગ જોઈ શકો છો. ઉદાહરણ તરીકે, તમે જાણવા માંગો છો કે આજે કોનો જન્મદિવસ છે અથવા કોની એનિવર્સરી છે. માત્ર યોગ્ય ફિલ્ટર લાગુ કરો અને તરત જ બધા મેળ ખાતા સંપર્કો દેખાશે.
પછી તમે માત્ર થોડા ક્લિકમાં બલ્ક શુભેચ્છાઓ મોકલી શકો છો. સારાંશ રૂપે, કોન્ટેન્ટ મેનેજમેન્ટ એ તમારા માટે પ્રમોશનલ કે મોસમગત સંદેશાઓ મોકલવા, વ્યક્તિગત ગ્રાહક જોડાણ જાળવવા અને લાંબા ગાળાના સંબંધો બાંધવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. આ માત્ર નામ અને નંબર સંગ્રહવા પૂરતું નથી. આ એક એવું એન્ગેજમેન્ટ ટૂલ છે જે તમને તમારા સમગ્ર ઇકોસિસ્ટમ સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરે છે. હવે ચાલો વાત કરીએ આજના સેવા કેન્દ્રિત યુગમાં મહત્વપૂર્ણ વિષયની, કસ્ટમર કેર, જેને ટિકિટ મેનેજમેન્ટ કહેવાય છે. આપણે જાણીએ છીએ, સમયસર સેવા આપવી એ ગ્રાહક સંતોષ માટે સૌથી મહત્વપૂર્ણ. તો જો કોઈ ગ્રાહક પ્રશ્ન પૂછે, શંકા વ્યક્ત કરે અથવા ફરિયાદ નોંધાવે, તો તમારી પાસે એ ટિકિટો નોંધવા અને સંભાળવા માટે એક સિસ્ટમ હોવી જરૂરી છે. અને આ ફીચર એ જ કામ કરે છે. ચાલો હવે એક નજર કરીએ. મોડ્યુલમાં કસ્ટમર કેર પર જાઓ અને પછી ક્રિએટ ટિકિટ પર ક્લિક કરો. અહીં તમે કોઈપણ હાલના ગ્રાહક તરફથી આવતી સમસ્યા નોંધાવી શકો છો. ચાલો ફિલ્ડ્સને સમજીએ. વિષય દાખલ કરો. ઉદાહરણ તરીકે, પ્રોડક્ટ ઇશ્યુ. પછી વર્ણન ફિલ્ડમાં સમસ્યાનું વર્ણન કરો. હવે તમે સમસ્યાની કેટેગરી પણ નિર્ધારિત કરી શકો છો, જેમ કે ટેકનિકલ, બિલિંગ, સામાન્ય વગેરે. જો જરૂરી હોય તો સબકેટેગરી પસંદ કરો. જે પ્રોડક્ટ ગ્રુપ સાથે સમસ્યા સંબંધિત છે તે પસંદ કરો. ઓનર નિમણૂક કરો. આ એ વ્યક્તિ છે જે આ ટિકિટને ઉકેલવા માટે કામ કરશે. મૂળભૂત રીતે, ટિકિટની સ્થિતિ ઓપન રહેશે, પરંતુ તમે પછીથી તેને ટિકિટના જીવનચક્ર અનુસાર ઇન પ્રોસેસ, ઓન હોલ્ડ અથવા ક્લોઝડમાં બદલી શકો છો. તમે સહયોગીઓ પણ નિમણૂક કરી શકો છો, એટલે કે જે લોકો આ ટિકિટમાં જોડાયેલા રહેશે, અને કોઈપણ આધારભૂત દસ્તાવેજો અથવા સ્ક્રીનશોટ્સ જોડાવી શકો છો. બધી માહિતી ભરી ગયા પછી, ટિકિટને સેવ કરો. હવે ડેશબોર્ડને રિફ્રેશ કરીએ. અને બસ, તૈયાર છે. ટિકિટ ગ્રાહક સંભાળ ડેશબોર્ડમાં અનન્ય ટિકિટ નંબર સાથે સૂચિબદ્ધ થઈ ગઈ છે. આ ટિકિટ ગ્રાહકની સમસ્યા, શંકા અથવા ફરિયાદનું પ્રતિનિધિત્વ કરે છે અને હવે તે તમારા સિસ્ટમમાં નોંધાઈ ગઈ છે. તો હવે આગળ શું થાય છે? જ્યારે તમારી ટીમે ઉકેલ પર કામ કરી લીધું હોય, ત્યારે તમે ફરીથી ટિકિટમાં જઈ શકો છો, એક્શન પર ક્લિક કરો અને ટિપ્પણી ઉમેરો. ટિકિટની સ્થિતિ અપડેટ કરો. તે બંધ છે, પ્રક્રિયામાં છે, હોલ્ડ પર છે કે અન્ય કંઈ, અને પછી સેવ પર ક્લિક કરો. અને હવે આવે છે એક ખરેખર શાનદાર, આધુનિક સુવિધા. કસ્ટમર કેર ડેશબોર્ડમાંથી, તમે ખરેખર બટનનો ઉપયોગ કરીને ફોન કોલ શરૂ કરી શકો છો. આ સીધા અલાઇનબુક્સ સોફ્ટવેરમાંથી ગ્રાહકને કોલ કરવાની સુવિધા આપે છે. આથી પણ વધુ સારું એ છે કે, તમે એ જ સ્ક્રીન પરથી તેમને વોટ્સએપ પર મેસેજ પણ કરી શકો છો. તો પછી, કોલ કરવું હોય કે મેસેજ કરવો, સપોર્ટ પ્રક્રિયા દરમિયાન તમારા ગ્રાહક સાથે જોડાયેલા રહેવું સરળ અને સરળ બની જાય છે. સારાંશ રૂપે, અલાઇનબુક્સમાં કસ્ટમર કેર તમને સમસ્યાઓને ટિકિટ તરીકે નોંધવાની, તેમને માલિકો અને સહયોગીઓને સોંપવાની, તેમની સ્થિતિ ટ્રેક કરવાની, સમસ્યા ઉકેલાય ત્યારે પગલાં લેવા, ગ્રાહક સાથે કોલ અથવા વોટ્સએપ દ્વારા સંવાદ કરવાની અને ખાતરી કરવાની સુવિધા આપે છે કે કોઈ પણ પ્રશ્ન ક્યારેય બિનજવાબદાર ન રહે. આ એક સંપૂર્ણ, અંતથી અંત સુધીનું ટિકિટ મેનેજમેન્ટ સિસ્ટમ છે જે તમારામાં સીધું જ એકીકૃત છે. હવે ચાલો મોડ્યુલના સૌથી શક્તિશાળી ક્ષેત્રોમાંથી એક, એનાલિટિક્સ ડેશબોર્ડ્સને શોધીએ. સૌપ્રથમ, આપણે એનાલિટિક્સ ડેશબોર્ડ જોઈશું. આ ડેશબોર્ડ તમને તમારા ડેટાનું સારાંશ દૃશ્ય આપે છે, જે પ્રદર્શન પર નજર રાખવા અને જાણકારી આધારિત નિર્ણયો લેવા માટે ઉત્તમ છે. તો ચાલો ડેશબોર્ડ ખોલીએ. અહીં, તમે તમારા ડેટાનું ગ્રાફિકલ પ્રતિનિધિત્વ જોઈ શકશો. તમે કુલ લીડ્સની સંખ્યા જોઈ શકો છો, કેટલાય લીડ્સ કન્વર્ટ થઈ છે, કેટલાય પ્રગતિમાં છે, કેટલાય ગુમાવાઈ ગયા છે, અને કેટલાય હાલમાં હોલ્ડ પર છે તે જોઈ શકો છો. અમે સેલ્સમેન પ્રમાણે વિભાજિત ડેટા, ગ્રાહક પ્રમાણે ડેટા, અને અપેક્ષિત રકમ પ્રમાણેના આંકડાઓ પણ જોઈ શકો છો. અને સાઇડ પેનલ પર, તમે કુલ એકાઉન્ટ્સની સંખ્યાનો સારાંશ જોઈ શકો છો. આ તમારા વ્યવસાયનું પ્રદર્શન અને તમારી લીડ્સ કયા સ્થાને છે તે ઝડપથી દૃશ્યરૂપે જાણવા માટે ઉત્તમ રીત છે.
આ પ્રકારનું ડેશબોર્ડ ખાસ કરીને ટીમ લીડર્સ, મેનેજર્સ અને માલિકો માટે ઉપયોગી છે, જેમને એક નજરમાં જ બિઝનેસ વૃદ્ધિ, ગ્રાહક જોડાણ અને સેલ્સ પાઇપલાઇનનું વિશ્લેષણ કરવાની જરૂર હોય છે. હવે ચાલો એક બીજું એટલું જ ઉપયોગી ડેશબોર્ડ એટલે કે કસ્ટમર ડેશબોર્ડ વિશે વાત કરીએ. જ્યારે ડેશબોર્ડ મુખ્યત્વે સંભવિત ગ્રાહકો અને લીડ્સ પર કેન્દ્રિત છે, ત્યારે કસ્ટમર ડેશબોર્ડ હાલના ગ્રાહકો માટે છે, એટલે કે જેમની સાથે તમે પહેલેથી જ વ્યવહાર પૂર્ણ કર્યો છે. ચાલો હવે એક નજર કરીએ. અહીં પણ તમે ગ્રાફિકલ દૃશ્યો જોઈ શકો છો જે કુલ વેચાણ રકમ, કુલ વસૂલાત અને હાલની બાકી રકમ બતાવે છે. અને નીચે તમને વિગતવાર ગ્રાહક માહિતી મળશે જેમ કે હાલનું બેલેન્સ, બાકી રહેલા ઇન્વોઇસ અને ચૂકવણી ઇતિહાસ. હવે અહીં છે અસલ જાદુ. રિપોર્ટ્સ બનાવ્યા વિના તમે આ એક જ વિન્ડોમાંથી ગ્રાહક માટેના નાણાકીય રિપોર્ટ્સ જોઈ શકો છો. લેજર જોવા મળશે. એની બાજુમાં ટ્રાયલ વિકલ્પ છે, જ્યાં તમે ગ્રાહકે કરેલા તમામ વ્યવહારો ચકાસી શકો છો. શું તમે બાકી બિલ્સ જોવા માંગો છો? માત્ર આઉટસ્ટાન્ડિંગ વિકલ્પ પર ક્લિક કરો અને સંપૂર્ણ યાદી દેખાશે. અને અહીં છે વધુ ઊંડાણપૂર્વકની માહિતી, એજિંગ એનાલિસિસ. માત્ર એક ક્લિકમાં તમે ગ્રાહકના બાકી રહેલા ડેટાને તારીખ પ્રમાણે વિભાજિત જોઈ શકો છો. એમાં 0 થી 30 દિવસ, 31 થી 60 દિવસ અથવા 90 દિવસથી વધુ મોડું થયેલું હોય તે પણ સામેલ છે. આ તમને સમજવામાં મદદ કરે છે કે ચૂકવણીઓ કેટલો સમયથી બાકી છે અને જો જરૂરી હોય તો અનુસંધાન માટે પગલાં લઈ શકો છો. તો બાકી રિપોર્ટ માટે એક, ટ્રાયલ માટે બીજું અને લેજર માટે ત્રીજું રિપોર્ટ જનરેટ કરવાની જરૂર નથી. આ બધું એક જ જગ્યાએ મળી જાય છે. આ સમય બચાવે છે, સ્પષ્ટતા આપે છે અને તમારા ગ્રાહકોને વધુ અસરકારક રીતે સેવા આપવા માટે મદદ કરે છે. સારાંશ રૂપે, ડેશબોર્ડ લીડ્સ અને સંભાવનાઓનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. ગ્રાહક ડેશબોર્ડ હાલના ક્લાયન્ટ સંબંધો, ચૂકવણીઓ અને બેલેન્સ ટ્રેક કરવામાં મદદ કરે છે. બંને ડેશબોર્ડ દૃશ્યપટ્ટીથી સમૃદ્ધ, ઇન્ટરેક્ટિવ છે અને તમને ઝડપી અને સરળતાથી ડેટા આધારિત નિર્ણયો લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અમારી પાસે કસ્ટમર કેર ટિકિટ રજિસ્ટર પણ છે. તે એક્સેસ કરવા માટે એ જ પ્રક્રિયા અનુસરો. રિપોર્ટ્સ પર જાઓ, મોર રિપોર્ટ્સ પર ક્લિક કરો, રિપોર્ટ્સમાં કસ્ટમર કેર ટિકિટ રજિસ્ટર શોધી. રિપોર્ટ ગ્રાહકની સમસ્યાઓનો સંપૂર્ણ ઇતિહાસ, સ્થિતિ, ઉકેલ સમયરેખા પ્રદાન કરે છે. તમે ફિલ્ટર્સ લગાવી શકો છો, એક્સેલ કે માં એક્સપોર્ટ કરી શકો છો, અને રિપોર્ટ તમારી ટીમ કે ગ્રાહકોને ઈમેલ કે વોટ્સએપ કરી શકો છો. માં તમે જે પણ પ્રોસ્પેક્ટ્સ, લીડ્સ, ટાસ્ક્સ, અપોઇન્ટમેન્ટ્સ, કમ્યુનિકેશન્સ અને ટિકિટ્સ નોંધો છો, તેનું રિપોર્ટિંગમાં ઉપલબ્ધ છે. બરાબર, હવે ચાલો અલાઇન બુક્સમાં અદ્યતન ફીચર્સમાંથી જાણીએ, અને એ છે તમારા ગ્રાહકો માટે ઓનલાઇન સર્વિસીસ એક્સેસ. આ વિકલ્પ અત્યંત ઉપયોગી છે જ્યારે તમે તમારા ગ્રાહકોને સ્વસેવા ક્ષમતા આપવી હોય, એટલે કે તેઓ પોતે લોગિન કરી શકે છે, પોતાનું ડેટા જોઈ શકે છે, ઓર્ડર આપી શકે છે અને સપોર્ટ ટિકિટ પણ ઉઠાવી શકે છે, એ પણ તમને સીધા સંપર્ક કર્યા વિના. હું તમને બતાવું કે આ કેવી રીતે કામ કરે છે. સૌપ્રથમ, ગ્રાહક માસ્ટર પર જાઓ. એક ગ્રાહક પસંદ કરો, ઉદાહરણ તરીકે, એપી પ્રિન્ટ. હવે, અલાઉ ઓનલાઇન બુક સર્વિસીસ એક્સેસ નામની ચેકબોક્સ શોધવા માટે સ્ક્રોલ કરો. આ શું કરે છે? આ વિકલ્પ સક્રિય કરીને, તમે તમારા ગ્રાહકને એક નિર્ધારિત પોર્ટલમાં લોગિન કરવાની મંજૂરી આપો છો, જ્યાંથી તેઓ સીધા તમને ઓર્ડર આપી શકે છે, તેમના વેચાણ ઇન્વોઇસ જોઈ શકે છે, ચૂકવણીની વિગતો જોઈ શકે છે, પોતાનો લેજર રિપોર્ટ જોઈ શકે છે અને પોર્ટલમાંથી જ સીધા સપોર્ટ ટિકિટ ઉઠાવી શકે છે. ચાલો હવે આ સક્રિય કરીએ. ચેકબોક્સ પર ટિક કરો, પછી પાસવર્ડ દાખલ કરો. અહીં તમે કોઈ પણ સુરક્ષિત પાસવર્ડ બનાવી શકો છો. સાથે જ ગ્રાહકનો સંપર્ક ઈમેલ અને ફોન નંબર દાખલ કરવાનું પણ ખાતરી કરો. હવે ચાલો લોગિન કરીએ અને અલાઇન બુક્સ સર્વિસીસ એપ્લિકેશનને જોઈ લઈએ. અલાઇન બુક્સની વેબસાઇટ પર જાઓ અને સર્વિસીસ લોગિન પેનલ એક્સેસ કરો. તમારો ગ્રાહક તેમની કંપની કોડ, which તમે તેમને આપશો, ઈમેલ આઈડી અને તમે હમણાં જ સેટ કરેલો પાસવર્ડ ઉપયોગ કરશે. ચાલો આ વિગતો નાખીએ અને લોગિન કરીએ. અને આ છે ગ્રાહકને દેખાતું એક નિર્ધારિત સર્વિસ ડેશબોર્ડ. અહીંથી તેઓ સીધા તમારા સિસ્ટમમાં ઓર્ડર બનાવી શકે છે.
હવે વોટ્સએપ ઓર્ડર કે ઈમેઇલની ગેરસમજ નહીં. બધી વેચાણ ઇન્વોઇસ જુઓ, તેમનો લેજર એક્સેસ કરો, એજિંગ એનાલિસિસ રિપોર્ટ તપાસો, બિલવાઇઝ બાકી રકમ સમીક્ષો અને દરેક ઇન્વોઇસ માટે પેમેન્ટ વિગતો જુઓ. આવું છે કે તમે તમારા ગ્રાહકને તેમની સાથેના વ્યવસાય સંબંધનું પોતાનું ખાનગી વિન્ડો આપી રહ્યા છો. સંપૂર્ણપણે પારદર્શક અને હંમેશા એક્સેસિબલ ટિકિટિંગ સિસ્ટમ અહીં ઇન્ટિગ્રેટેડ છે. તો જો તમારા ગ્રાહકને કોઈ સમસ્યા, પ્રશ્ન, ફરિયાદ હોય તો તેઓ સરળતાથી મેનેજ કસ્ટમર કેર ટિકિટ પર જઈ શકે છે, નવી ટિકિટ ઉઠાવી શકે છે અને સબમિટ કરી શકે છે. આ ટિકિટ તમારા ડેશબોર્ડમાં કસ્ટમર કેર હેઠળ દેખાશે, જેમ આંતરિક ટિકિટ્સ દેખાય છે. આ ફીચર સમય બચાવે છે, વિશ્વાસ અને વ્યાવસાયિકતા ઊભી કરે છે, કારણ કે ગ્રાહકો જાણે છે કે તેમને પોતાની જરૂરિયાત માટે જવાની જગ્યા છે. સારાંશરૂપે કહીએ તો, આ ઓનલાઇન સર્વિસ એક્સેસ તમારા ગ્રાહકોને રિયલ ટાઈમ ડેટા એક્સેસ આપે છે, ઓર્ડર પ્લેસમેન્ટ અને ટિકિટ ક્રિએશન માટે સેલ્ફ સર્વિસ સક્ષમ કરે છે, પારદર્શિતા વધારે છે અને તમારી ટીમનો મેન્યુઅલ પ્રયાસ ઘટાડે છે. એ સાથે મિત્રો, આપણે મોડ્યુલના અંતે આવી પહોંચ્યા છીએ. આશા છે કે આ વિડિયોએ તમને અલાઇન બુક્સ સાથે ગ્રાહક સંબંધો કેવી રીતે અસરકારક રીતે મેનેજ કરવા તેની સંપૂર્ણ સમજ આપી હશે. તમારો ખૂબ ખૂબ આભાર જોવા બદલ અને મળીએ આગળના ટ્યુટોરિયલમાં.